ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં વિસ્ફોટ થતા દિનેશ વસાવા નામના કામદારનું મોત નીપજ્યું છે। કેમિકલ રિએક્ટરમાંથી વરાળ લીકેજ થતા દુર્ઘટના બની હતી। આ દુર્ઘટનામાં 2 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા। ધડાકાના અવાજથી કંપનીમાં અફરાતફરી અને નાસભાગની સ્થિતિ સર્જાઈ। પોલીસે આ સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે। તો કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં એક કામદારનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે પોલીસે આ સમગ્ર બનાવની તપાસ હવે હાથ ધરી છે। ધડાકાના અવાજથી કંપનીમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો। તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં વિસ્ફોટ થતા દિનેશ વસાવા નામના કામદારનું મૃત્યુ થઈ ગયું। કેમિકલ રિએક્ટરમાંથી વરાળ લીકેજ થતા દુર્ઘટના બની હતી। આ દુર્ઘટનામાં 2 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા। તો ધડાકાના અવાજથી કંપનીમાં અફરાતફરી અને નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી।